તમારા જીવનમાં ભગવાન સ્વામી નારાયણનો આશ્રય કરજો. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત બની એનું ધ્યાન કરજો, એની પૂજા કરજો, એની માળા કરજો, એને દંડવત કરજો, એના પંચાંગ કરજો, એને અષ્ટાંગ સાષ્ટાંગ કરજો. અને એ હરિ જો તમારા જીવનમાં આવશે તો ભાગવત એવું લખે છે કે તત આરંભીય નંદસ્ય, ત્યારથી આરંભીને તો કે ક્યારથી? હરેર નિવાસ સાત્મે ગુણય. હરિ એ લોકોના જીવનમાં આવ્યા ને ત્યારથી એ લોકોના જીવનો સુખી 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 અને સુખી બનવા લાગ્યા. ભગવાન તમારા જીવનમાં આવશે, તમારા જીવનો આપોઆપ આ લોક અને પરલોકના સુખે યુક્ત બની જશે, સમૃદ્ધિ યુક્ત બનશે. ભગવાનને પધરાવો, પણ વસ્તુ કેવી બને છે? આપણે પૂનમ એક ભરીએ અને આપણે 12 પૂનમનું લિસ્ટ લઈને જઈએ છીએ. થોડી રાહ તો જુઓ. આ અંધકારને દૂર કરવા માટે લાકડીઓ લઈને ઉભા રહીએ ને તો અંધકાર દૂર ન થાય, પણ 12 કલાક રાહ જોઈએ ને તો સૂર્યોદય થઈ જાય, અંધકાર આપોઆપ ચાલ્યો જાય. સૂર્ય સમાન સહજાનંદ સ્વામી તમારા જીવનમાં આવશે ને તમારા જીવનો જરહરતા પ્રકાશે યુક્ત બની જશે, પ્રકાશે યુક્ત બની જશે. એને પધરાવો તો ખરા. સૂર્યનો ઉદય થતા અંધકારને કહેવું ન પડે, તું ચાલ્યું જા, આપોઆપ વયું જાય. અરે સૂર્યનો ઉદય થાય એટલે મોગરો, કડી, ગુલાબ એની કડીઓને કહેવું ન પડે કે તું ખીલી જા. એ સૂર્યના કિરણો પડે ને આપોઆપ ખીલી જાય. એમ સૂર્ય રૂપી સહજાનંદ સ્વામી તમારા જીવનમાં જો આવશે ને તો તમારા જીવનો મોગરા, ગુલાબ અને કમળના એ કડી મટી અને પુષ્પ જેવા મગમગતા તમારા જીવનો બની જશે. સાહેબ, મગમગતા તમારા જીવનો બની જશે. પણ એને પધરાવો તો ને. રાહ જુઓ. એક બાજરી વાવીએ, એના ડુંડાને લણવા માટે 3 મહિનાની રાહ જોવી પડે. કપાસને વાવીને વીણવા માટે 3 મહિનાની રાહ જોવી પડે. ગુલાબની કલમ નાખી અને ચોથા દિવસે આમ ઉખાડીને જોયું કે આમાં સુગંધ છે, આમાં બ્રાન્ચ છે, આમાં મૂળિયા છે, પાછું રોપી દો. પાછું 2-5 દાડે ઉખાડો, એ હુકાઈ જાય. અરે ઓલી માતાઓ આજે સાંજે દૂધને મેળવે ને, એક તપેલીની અંદર દહીં નાખે, છાસના 2 ટીપા નાખી દે અને ઉપર છીબું ઢાંકી દે. એને એટલો આત્મવિશ્વાસ છે કે સવાર પડશે ને ત્યારે દહીં બની જશે. પણ કોઈક નવી આવી હોય અને દહીંને મેરવે અને અડધો કલાક થાય છીબું ઉથેવે અને અંદર આંગળી નાખે, પાછું ઢાંકી દે, અડધી કલાકે પાછી આંગળી નાખે, દહીં થયું. કલાકે અને અડધો કલાકે એ તપેલીમાં આંગળીઓ નાખે, દહીં નો થાય. સવારે ડોડો થઈ ગયો હોય, ડોડો. એ મારી માતાઓએ પણ 6 કલાક 8 કલાક એક દહીંને જમાવવા માટે વિશ્વાસ રાખવો પડે છે. તો એ દહીં બની જાય છે તો ભગવાન મેળવવા છે. પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરવો છે. બસ વિશ્વાસ રાખો. મારા આ સાધુએ કીધું છે ને એટલે એમ થાય જ. મારા આ સાધુએ કીધું છે એટલે આમ હોય જ.